હવે આપણે જોઈશું લઘુ બીજાણુધાનીની રચના, સ્ટ્રક્ચર ઓફ માઇક્રોસ્પોરેન્જિયમ. જો આપણે લઘુ બીજાણુધાનીની રચનાની વાત કરીએ તો હમણાં જ આપણે જે જોયું કે જે પરાગાશય છે, હમણાં આપણે જે જોયું જે પરાગાશય છે એ દ્વિખંડી રચના હતી અને આપણે એનો જે આડો છેદ લીધો તો આડા છેદની અંદર આ જે સ્ટ્રક્ચર છે એ આયામ ખાંચના લીધે આવી રીતે કોટરોની અંદર વહેંચાયેલું લઘુ જે બીજાણુધાની છે એ લંબાઈને અનુરૂપ એક નળાકાર રચના સ્વરૂપે તમને એક લંબાયેલી જોવા મળશે. હવે જો આપણે તેની માઇક્રોસ્કોપિક ઇમેજની વાત કરીએ, જો આપણે એની શાની વાત કરીશું, માઇક્રોસ્કોપિક ઇમેજની વાત કરીએ તો આ જે લઘુ બીજાણુધાનીની વાત કરીએ તો આ લઘુ બીજાણુધાની એની જે બાહ્ય સપાટી છે, લઘુ બીજાણુધાનીની જો આપણે બાહ્ય સપાટીની વાત કરીએ તો જે લાક્ષણિક પરાગાશય, જે લાક્ષણિક જે પરાગાશય છે એની અંદર આવેલું, આપણે એ વાત પહેલાં જ કીધું કે આ શું છે, પરાગાશય. આ પરાગાશયનો જો આપણે અનુપ્રસ્થ છેદ લઈએ તો આપણે એવું કીધેલું કે જે પરાગાશય છે એ દ્વિકોટરીય રચના છે અને દરેક કોટરની અંદર બીજા બે કોટર, એટલે કે ટોટલ આપણે એવું કીધું ચાલે એક ચતુષ્ખંડીય રચના, અને આ જે કોટર જેવી રચના જે છે તો તેને આપણે શું કીધેલું, લઘુ બીજાણુધાની. એને આપણે શું કીધેલું, લઘુ બીજાણુધાની. આ જ લઘુ બીજાણુધાનીની અંદર પરાગરજ ડેવલપ થાય આપણને એ પણ ખબર છે. તો આ જે આપણે લઘુ બીજાણુનું સ્ટ્રક્ચર, જો માઇક્રોસ્કોપિક જો સ્ટ્રક્ચર જોઈએ તો આ જે લઘુ બીજાણુની જે બાહ્ય સપાટી જે છે એ લઘુ બીજાણુની બાહ્ય સપાટી કેવી છે, ગોળાકાર છે. અને ગોળાકાર તો છે જ, પણ સાથે સાથે જો માઇક્રોસ્કોપિક રચનાની વાત કરીએ તો એ ગોળાકાર રચના એ 4 દિવાલીય સ્તરની બનેલી છે, એટલે કે 4 લેયર ધરાવશે. કેટલા લેયર ધરાવશે, 4 લેયર ધરાવશે. આ જે ગોળાકાર રચના છે એ 4 લેયરની બનેલી છે. તેમાં જે સૌથી બહારનું જે લેયર છે એને આપણે શું કહીશું, અધિસ્તર. એટલે કે તમને આ જે રેડ કલરની અંદર જોવા મળશે એ એના સૌથી બહારનું જે લેયર છે કે જેને આપણે અધિસ્તર કહીશું. ત્યાર પછીનું જે બીજું લેયર છે કે જેને આપણે કીધું છે કે સ્ફોટક સ્તર. આ સ્ફોટક સ્તરને આપણે કહીશું તંતુમય સ્તર. સ્ફોટક સ્તરને આપણે શું કહીશું, તંતુમય સ્તર, કે જેને આપણે ડાયાગ્રામની અંદર સ્ફોટી સ્તર અથવા તો સ્ફોટક સ્તર તરીકે બી ઓળખી શકાય. ત્યાર પછી જે ત્રીજું લેયર છે જે ઓરેન્જ કલરથી બતાવેલું છે તમને, આ જે ત્રીજું લેયર છે એ મધ્ય સ્તર છે. ત્રીજું લેયર શું છે, મધ્ય સ્તર છે. તો આ જે 3 લેયર છે, અધિસ્તર, તંતુમય સ્તર અને મધ્ય સ્તર, આ જે 3 સ્તર છે એનું જે કાર્ય, જે લઘુ બીજાણુધાની છે એ લઘુ બીજાણુધાનીને રક્ષણ આપશે. ઇવન પુખ્ત થઈને આ 3 લેયર શું પામશે, સ્ફોટન પામશે. અને સ્ફોટન પામે તો આ જે લઘુ બીજાણુધાની છે એની અંદર શું રહેલું છે, પરાગરજ. તો સ્ફોટન પામીને પરાગરજને શું કરશે, મુક્ત કરશે. જો આપણે સૌથી અંદરનું લેયર, ચોથું લેયર કે જેને આપણે કહીશું પોષક સ્તર, સૌથી અંદરનું લેયર કે જેને આપણે કહીશું પોષક સ્તર. આ પોષક સ્તર એ લઘુ બીજાણુધાનીની અંદર આવેલું, આપણે કહીએ ને સૌથી અંદર આવેલું દિવાલનું જે છેલ્લું લેયર તેને આપણે શું કહીશું, પોષક સ્તર. આ પોષક સ્તર શું પામશે, આ પોષક સ્તરનો આગળ જઈને વિકાસ પામી અને તેની અંદર જે ડેવલપ થતી જે પરાગરજ છે એ ડેવલપ થતી પરાગરજને શું આપશે, પોષણ. એટલે તમે એવું કહી શકો જે પોષક સ્તર છે એ લઘુ બીજાણુધાનીનું સૌથી અંદરનું લેયર છે અને સૌથી અંદરનું લેયર વિકાસ પામશે અને વિકાસ પામીને પરાગરજને પોષણ પૂરું પાડશે. એટલે જો તમે એવું કહી શકો કે આ જે પોષક સ્તર છે એ એક્ઝેક્ટલી જે લઘુ બીજાણુધાની જે આપણે કીધું કે કોટર સ્વરૂપે છે એની અંદર પરાગરજ શું થશે, ડેવલપ થશે. એની અંદર શું ડેવલપ થશે, પરાગરજ ડેવલપ થાય. તો એનું જે સૌથી અંદરનું લેયર છે એ પરાગરજને શું આપશે, પોષણ આપશે. જો આપણે એક મહત્વનો બીજો એક MCQ જોઈએ તો આપણે MCQ જોઈશું તો આ જે પોષક સ્તર છે એ પોષક સ્તરના જે કોષો છે તેની આપણે લાક્ષણિકતા યાદ રાખવાની રહેશે. પોષક સ્તરના કોષોની જો આપણે લાક્ષણિકતા યાદ રાખીએ તો પોષક સ્તરના જે કોષો છે એ ઘટ કોષરસ ધરાવશે. પોષક સ્તરના કોષો
શું ધરાવશે? ઘટ કોષરસ ધરાવે. અને એનું એક બીજી લાક્ષણિકતા એ છે, આ પોષક સ્તરના કોષો એક કરતાં વધુ કોષ કેન્દ્ર ધરાવશે. એક કરતાં વધુ કોષ કેન્દ્ર ધરાવશે. હવે આ જે પરાગાશય છે, આપણે હમણાં જ કીધું, આ જે પરાગાશય છે એ પરાગાશય જ્યારે તરુણ હોય, અથવા તો કહી શકાય કે તરુણ પરાગાશયની અંદર સઘન રીતે, સઘન એટલે કે ચુસ્ત રીતે, સઘન એટલે ખૂબ જ ચુસ્ત રીતે ગોઠવાયેલા સમજાત કોષો, સમજાટ એટલે બધા કોષો કેવા છે? સરખા. આ સમજાટ કોષોનો જે સમૂહ, આ જે સમજાત કોષનો જે સમૂહ છે, બરાબર છે, એ સમૂહ ક્યાં આવેલો હશે? પહેલાં તો લઘુ બીજાણુધાનીના મધ્યમાં. એ ક્યાં આવેલો હશે? લઘુ બીજાણુધાનીના મધ્યમાં. આવો સમજાત સઘન રીતે ગોઠવાયેલા કોષોનો જે સમૂહ છે, એ સમૂહને તમે કહી શકો બીજાણુજનક પેશી. બરાબર? જો ક્લિયર થયું હોય તો આપણે હમણાં જ કીધું કે જે લઘુ બીજાણુધાની છે, એ લઘુ બીજાણુધાનીની જે બાહ્ય સપાટી છે એ કેવી છે? ગોળાકાર છે. અને ગોળાકાર છે જ એની સાથે એ કેટલા લેયરની બનેલી છે? 4 દિવાલનું લેયર ધરાવશે. સૌથી બહારનું લેયર અધિસ્તર છે, ત્યાર પછીનું તમે તંતુમય અથવા તો સ્ફોતી સ્તર કહી શકો, અને ત્યાર પછીનું મધ્ય સ્તર. આ જે 3 સ્તર છે એ કાર્યની દ્રષ્ટિએ પરાગાશ, આપણે કહીએ ને કે લઘુ બીજાણુધાનીને રક્ષણ આપે અને સ્ફોટન પામે, અને લઘુ બીજાણુધાનીની અંદર જે પરાગરજ છે તેને મુક્ત કરે. હવે જે ચોથા લેયરની વાત કરીએ, જે સૌથી અંદર આવેલું છે, એ ચોથું લેયર એટલે કે તમે એને કહી શકો પોષક સ્તર. આ પોષક સ્તર સૌથી અંદર આવેલું લેયર, અને એ વિકાસ પામીને અંદર જે પરાગરજ છે તેને શું કરશે? પોષણ આપશે. આપણી પાસે એક મહત્વનો MCQ અહીંયા એ યાદ રાખવાનો રહેશે કે પોષક સ્તર છે એના કોષોની જો આપણે લાક્ષણિકતાની વાત કરીએ તો એ પોષક સ્તરના જે કોષો છે એ ઘટ કોષ રસ ધરાવે, આ યાદ રાખવાનું રહેશે. એ બીજું, એક કરતાં શું હશે? વધુ કોષ કેન્દ્ર ધરાવશે. હવે જો આપણે પરાગાશયની વાત કરીએ તો એ તરુણ જે પરાગાશય હોય, તો તે તરુણ પરાગાશયની અંદર સઘન એટલે કે ચુસ્ત રીતે ગોઠવાયેલા સમજાટ એટલે બધા જ સરખા પ્રકારના કોષોનો સમૂહ કે જે આપણે એવું કીધું ચાલે કે લઘુ બીજાણુધાનીની મધ્યમાં હોય. કોની મધ્યમાં હશે? લઘુ બીજાણુધાનીની મધ્યમાં હશે. અને આ જે લઘુ બીજાણુધાનીની મધ્યમાં આ સઘન અને ચુસ્ત રીતે જે ગોઠવાયેલા કોષોના સમૂહ છે એને આપણે શું કહીશું? બીજાણુજનક પેશી. અથવા તો આપણે એને આપણે શું કહી શકાય? બીજાણુજનક પેશી કહી શકાય. બરાબર? અને આ જે બીજાણુજનક જે પેશી છે, એ બીજાણુજનક પેશી એ ના જે કોષો છે એ કઈ ક્રિયા કરશે? અર્ધીકરણની ક્રિયા કરશે. શું કરશે? અર્ધીકરણની ક્રિયા કરે. અને અર્ધીકરણની ક્રિયાને પરિણામે જે લઘુ બીજાણુ શું બનાવશે? ચતુષ્ક, અથવા તો તમે એને કહી શકાય પરાગ ચતુષ્કની રચના કરશે. જસ્ટ એક્ઝામ્પલ, આજે અર્ધીકરણની ક્રિયા કરે તો આપણને ખબર છે કે સ્ટાન્ડર્ડ 11 લેસન નંબર 10, સ્ટાન્ડર્ડ 11 અને લેસન નંબર 10 એની અંદર આપણે અર્ધીકરણ જોયેલું હતું કે અર્ધીકરણમાં 1 માંથી 4 કોષો બનતા હોય. એટલે આપણે જો વાત કરીએ જ્યારે તરુણ પરાગાશય હોય તેમાં સઘન રીતે એટલે કે ચુસ્ત રીતે એક જ પ્રકારના કોષોનો સમૂહ ગોઠવાયેલો હોય જે લઘુ બીજાણુધાનીની મધ્યમાં હોય. આવા પ્રકારના કોષોને આપણે બીજાણુજનક પેશી કહીશું. આ બીજાણુજનક પેશીના જે કોષો છે એ અર્ધીકરણ પામશે. એટલે કે દરેક કોષોનું જો અર્ધીકરણ થાય તો દરેક કોષો એટલે આવા 4 લઘુ બીજાણુ ચતુષ્ક બનાવશે. એટલે કે 1 માંથી 4 કોષો ડેવલપ થશે કે જેને તમે કહી શકો લઘુ બીજાણુ ચતુષ્ક, અથવા તો તેને તમે શું કહી શકો? પરાગ ચતુષ્ક કહી શકાય, જે તમને આવી રચના સ્વરૂપે જોઈ શકાય. હવે જો આપણે વાત કરીએ તો આપણી પાસે જે બીજાણુજનક પેશી છે, આપણી પાસે કઈ પેશી છે? બીજાણુજનક પેશી. તો આપણે એવું કીધું કે જે બીજાણુજનક પેશી જે છે તેના જે કોષો છે તેના જે આપણે વાત કરીએ ને કે પ્રત્યેક કોષો એટલે કે એના દરેક કોષો અર્ધીકરણની ક્રિયા કરે. અર્ધીકરણની ક્રિયા કરે એટલે એના જે દરેક કોષો છે, પ્રત્યેક કોષો જે આપણે કીધું કે લઘુ બીજાણુ ચતુષ્ક બનાવે અથવા તો પરાગ ચતુષ્કનું સર્જન કરે. તો આવા જે પરાગ ચતુષ્કનું સર્જન કરતા જે દરેક કોષો છે, પ્રત્યેક કોષો, એને તમે કહી શકો, યાદ રાખજો, પરાગ માતૃકોષ. એને તમે શું કહી શકાય? પરાગ માતૃકોષ. સમજ પડી હોય તો
જ્યાં જે બીજાણુજનક પેશી છે એ બીજાણુજનક પેશીના દરેક કોષો, પ્રત્યેક કોષો અધિકરણની ક્રિયા કરીને બીજાણુજનક ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્કનું નિર્માણ કરે. આવા જે કોષો જે અધિકરણની જે ક્રિયા કરે એ અધિકરણની ક્રિયા કરતા કોષોને તમે શું કહી શકાય? પરાગ માતૃકોષ. એને ઇંગ્લિશમાં તમે કહી શકાય પોલન મધર સેલ. એને ઇંગ્લિશમાં તમે શું કહી શકાય? પોલન મધર સેલ. જે આપણને ક્લિયર ખબર છે જે કઈ ક્રિયા કરશે? અધિકરણની ક્રિયા કરે. અધિકરણની ક્રિયા કરે અને તેની અંદરથી પરાગરજ એટલે તમે કહી શકાય શું ઉત્પન્ન કરે? લઘુ બીજાણુ. એ પરાગરજને તમે શું કહી શકાય? લઘુ બીજાણુનું સર્જન કરે. તો આ લઘુ બીજાણુ ઉત્પન્ન થવાની જે ક્રિયા છે અથવા તો ઘટના છે એને તમે કહી શકાય લઘુ બીજાણુ જનન. તમે એને શું કહી શકાય? લઘુ બીજાણુ જનન. તો આપણી પાસે બે કોન્સેપ્ટ આવ્યા, એ ક્લિયર થઈ ગયા હોવા જોઈએ. જ્યારે પરાગાશય તરુણ હોય ત્યારે તેની અંદર સઘન રીતે ગોઠવાયેલા સમજાત એક જ પ્રકારના જે કોષોનો જે સમૂહ છે જે લઘુ બીજાણુનો મધ્યમાં આવેલો હોય તેને તમે કહી શકાય બીજાણુજનક પેશી. આ બીજાણુજનક પેશીના પ્રત્યેક કોષો શું કરે? અધિકરણ કરે. અધિકરણ કરીને શું બનાવશે? પરાગ ચતુષ્ક. તો આ જે પ્રત્યેક કોષો જે છે જે પરાગ ચતુષ્ક અથવા તો પરાગરજ ઉત્પન્ન કરે એવા કોષોને તમે પરાગ માતૃકોષ એટલે કે પોલન મધર સેલ કહી શકાય. અને એ અધિકરણની ક્રિયા કરીને શું બનાવે? પરાગરજ એટલે કે લઘુ બીજાણુનું સર્જન કરે. આ લઘુ બીજાણુ સર્જન થવાની ક્રિયાને, ઘટનાને આપણે શું કહીશું? લઘુ બીજાણુ જનન કહી શકાય. અને યાદ રાખજો કે આ જે અધિકરણ થાય એટલે આપણે કીધું ને કે અંદર 4 કોષોનો શું હોય? સમૂહ હોય, કે જેને આપણે કીધું આ જે પોલન મધર સેલ છે તે અધિકરણ કરે. અધિકરણ કરે તો આપણે કહીએ કે એક કોષમાંથી કેટલા બનશે? 4 કોષ બને. એકમાંથી જો 4 કોષનું સર્જન થાય તો તેને 4 કોષોનો જે સમૂહ છે એને આપણે લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો શું કહી શકાય? પરાગ ચતુષ્ક કહી શકાય. હવે લઘુ બીજાણુ અથવા તો તમે એને શું કહી શકો? પરાગ ચતુષ્ક કહી શકો. હવે જ્યારે પરાગાશય, હવે આપણે વાત કરીશું હવે જ્યારે પરાગાશય, તો હવે જ્યારે યાદ રાખજો કે પરાગાશય જ્યારે પરિપક્વ થશે, પરાગાશય શું થશે? પરિપક્વ થાય અને પરિપક્વ થઈને પરાગાશય શું બની જશે? શુષ્ક બની જાય. પરાગાશય પરિપક્વ બનીને શું થઈ જશે? શુષ્ક બની જાય. ત્યારે શુષ્ક બની જાય ત્યારે આપણે હમણાં જોયું પેલું લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો આપણે એવું કીધેલું કે પરાગ ચતુષ્ક એ શુષ્ક બનશે. શુષ્ક બનશે અને લઘુ બીજાણુ એકબીજાથી છૂટા પડશે એટલે શુષ્ક બનશે. અને આપણે કીધું પેલા ચતુષ્ક હતા એ જે લઘુ બીજાણુ જે ચતુષ્ક હતું એ શુષ્ક બનીને એકબીજામાંથી શું પડી જશે? છૂટા પડશે. અને છૂટા પડે તો લઘુ બીજાણુમાંથી શું ડેવલપ થશે? પરાગરજ ડેવલપ થશે. શું થશે? પરાગરજ. એટલે ક્લિયર થઈ ગયું કે જે પરાગાશય છે એ પરાગાશયની જ્યારે પરિપક્વ થશે ત્યારે એ પરાગાશય કેવું થઈ જાય? શુષ્ક બની જાય. શુષ્ક બની જાય તો એની અંદર જે લઘુ બીજાણુ ધણી હતી એની અંદર લઘુ બીજાણુ આવેલા હતા એટલે આપણે લઈને લઘુ બીજાણુ ચતુષ્ક કીધેલા. આ ચતુષ્ક હવે એકબીજાથી કેવા પડી જશે? છૂટા પડી જશે અને તેમાંથી શું ડેવલપ થશે? પરાગરજ ડેવલપ થશે. આ જેની અંદર પરાગરજ અથવા તો લઘુ બીજાણુનો સંગ્રહ થયેલો હોય તેને આપણે એવું કીધેલું લઘુ બીજાણુ ધાની. આપણે એને શું કીધેલું? લઘુ બીજાણુ ધાની. આ લઘુ બીજાણુ ધાનીની અંદર હજારોની સંખ્યામાં, લઘુ બીજાણુ ધાનીની અંદર હજારોની સંખ્યામાં લઘુ બીજાણુ આવેલા હોય. લઘુ બીજાણુની અંદર હજારોની સંખ્યામાં લઘુ બીજાણુ અથવા તો તમે એવું કહી શકો કે પરાગરજનું શું થાય? આવેલા હોય અથવા તો તેની અંદર પરાગરજનું શું થતું હોય? નિર્માણ થતું હોય. અને હમણાં જ આપણે કીધું કે જ્યારે નિર્માણ થઈ ગયા પછી લઘુ બીજાણુ અથવા તો પરાગરજનું નિર્માણ થઈ ગયા પછી પરાગાશય શું બનશે? પરિપક્વ બનશે. પરિપક્વ બને, શુષ્ક થાય અને શુષ્ક થયા પછી એનું શું થાય? સ્ફોટન થશે. શુષ્ક થયા પછી એનું શું થાય? સ્ફોટન થાય. અને જો સ્ફોટન થાય, બરાબર છે, આ લઘુ બીજાણુ અથવા તો પરાગરજનું નિર્માણ થઈ ગયા પછી પરાગાશયનું સ્ફોટન થાય. અને સ્ફોટન થાય તો અંદર રહેલી જે છૂટી પડેલી જે પરાગરજ છે એ પરાગરજ શું થશે? મુક્ત થશે. એ પરાગરજ મુક્ત થશે. હવે જો આપણે જોઈએ તો જે પરાગરજ છે
તો યાદ રાખજો કે પરાગરજ એ પુકેસરમાંથી ઉત્પન્ન થયેલી છે. પરાગરજ ક્યાંથી ઉત્પન્ન થયેલી છે? પુકેસરમાંથી. એટલે જે પરાગરજ છે એ નર જન્યુજનક, બરાબર છે, નર જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરશે. નર જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરશે. એટલે યાદ રાખજો કે જે પરાગરજ છે તેને આપણે નરજન્યુ કહી શકીએ. હવે એવું કહી શકીએ તો ચાલે કે વનસ્પતિની અંદર નરજન્યુ ઉત્પન્ન થવાની ક્રિયા થઈ ગઈ, એટલે કે નરજન્યુ ઉત્પન્ન થઈ ગયા. તો પરાગરજ ઉત્પન્ન થવું એને તમે કહી શકો કે જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ, એટલે કે હવે ફલન માટે નરજન્યુ ઉત્પન્ન થઈ જશે. વિવિધ જાતિની પરાગરજ બંધારણની બાબતે, એટલે કે આપણે એવું કહી શકીએ તો જુદી જુદી વનસ્પતિની અંદર પરાગરજ પણ કેવી હશે? વિવિધ પ્રકારની હશે. આ જે પરાગરજ એ જુદી જુદી વનસ્પતિની અંદર કદની બાબતે, અથવા તો તમે કહી શકાય આકારની બાબતે, રંગની બાબતે અને તેની રચનાની બાબતે પણ કેવી હશે? ભિન્ન ભિન્ન હશે. એટલે તમે એવું કહી શકાય કે પરાગરજ ઉત્પન્ન થવું એટલે વનસ્પતિની અંદર નરજન્યુજનક અવસ્થા. નરજન્યુજનક એટલે આપણે હમણાં જ કીધું કે પૂર્વફલન. આપણે જે પૂર્વફલનની જે વાત કરી કે ફલન પહેલાં જે નરજન્યુ ઉત્પન્ન થવાની ક્રિયા શરૂ થઈ ગઈ, એવું તમે કહી શકો. જુદી જુદી વનસ્પતિની અંદર જે પરાગરજ છે એ પરાગરજ વિવિધ રીતે, કદની રીતે, આકારની રીતે, રંગમાં અને રચનામાં કેવી હશે? ભિન્ન ભિન્ન હશે. સામાન્ય રીતે જો આપણે વાત કરીએ તો સામાન્ય રીતે જો આપણે પરાગરજની વાત કરીએ તો સામાન્ય રીતે પરાગરજ કેવી હશે? ગોળાકાર હશે. સામાન્ય એટલે મોસ્ટ પ્રોબેબલી તમને પરાગરજ ગોળાકાર જોવા મળશે કે જે 25 to 50 માઇક્રોમીટર જેટલું વ્યાસ ધરાવતું હોય. એટલે પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર જોવા મળે અને કે જે 25 થી 50 માઇક્રોમીટર જેટલું વ્યાસ ધરાવતું હોય. અને આ જે પરાગરજ છે એ દ્વિસ્તરીય રચના ધરાવશે. કેટલા સ્તરની રચના? દ્વિસ્તરીય રચના ધરાવશે. એટલે કે તમે કહી શકો કે એ 2 પટલની બનેલી રચના છે. એ કેટલા પટલની બનેલી? 2 પટલની બનેલી રચના. તો દ્વિસ્તરીયમાં બી આપણી પાસે 2 લેયર હશે. એક તો એનું બાહ્ય સ્તર હશે અને બીજું આપણે એવું કહી શકાય કે એક એનું અંતસ્તર હશે. જેનું બાહ્ય સ્તર છે એ વાતાવરણના કોન્ટેક્ટમાં હશે, એટલે એ કેવું હશે? સખત રચના હશે. અને આ સખત રચના માટે એ બાહ્ય સ્તરની અંદર આવેલું એક વિશિષ્ટ પ્રકારનું તમે કહી શકાય કે કાર્બનિક દ્રવ્યનું બનેલું લેયર કે જેને તમે કહી શકાય સ્પોરોપોલેનિન. એટલે તમે કહી શકાય કે જે પરાગરજ છે એ દ્વિસ્તરીય રચના છે. અને આ જે દ્વિસ્તરીય રચના છે એમાં જે સૌથી બહારનું લેયર છે તેની અંદર એક સખત સ્પોરોપોલેનિનનું બનેલું એક આવરણ આવેલું હોય. અને યાદ રાખજો કે આ જે સ્પોરોપોલેનિન છે એ પ્રતિરોધક, એ કેવું છે? પ્રતિરોધક કાર્બનિક દ્રવ્યનું બનેલું. એટલે એમ કહેતો ચાલે કે વાતાવરણની પરિસ્થિતિ સામે એ પરાગરજને શું કરશે? બચાવશે. એટલે વાતાવરણની જે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, એટલે પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમે કહી શકાય કે ઊંચું તાપમાન, પ્રતિકૂળ પરિસ્થિતિ તમે કહી શકાય ઊંચું તાપમાન, જલદ, એસિડ કે બેઝ, આવી જે પરિસ્થિતિ છે તો તેની સામે આ જે સ્પોરોપોલેનિનનું જે આવરણ છે એ પરાગરજને ટકાવી રાખશે. પરાગરજને શું કરશે? ટકાવી રાખશે. ઇવન એમ પણ કહી શકાય કે આ જે સ્પોરોપોલેનિન છે તેને ઉત્સેચકો પણ, એમ કહેતો ચાલે કે ઉત્સેચકો પણ આ સ્પોરોપોલેનિનને અવનત કરી શકતા નથી. અવનત એટલે કે તમે એવું કહી શકાય કે નાશ કરી શકતા નથી. એટલે પરાગરજ જે 2 લેયરનું જે બનેલું હોય તેમાં સૌથી જે બહારનું લેયર કે જેને આપણે બાહ્ય સ્તર કહીશું, જે સખત સ્પોરોપોલેનિનનું આવરણ ધરાવે. અને આ સ્પોરોપોલેનિનનું આવરણ એ પ્રતિરોધક એક કાર્બનિક દ્રવ્ય છે જે વાતાવરણમાં ઊંચું તાપમાન, જલદ, એસિડ અને બેઝમાં પરાગરજને ટકાવી રાખશે. ઇવન
એ કેટલાક ઉત્સેચકોથી પણ અવનત થતું નથી. બરાબર છે. હવે જો આપણે વાત કરીએ જે આજે સમજો કે પરાગરજ છે, તો પરાગરજની ઉપર આવેલું આ એક સખત આવરણ સ્પોરોપોલેનિનનું બનેલું કે જે બાહ્ય સ્તર છે. બરાબર છે. તો આ જે બાહ્ય સ્તર જે છે તે પરાગરજ પર કોઈ એક જગ્યાએ એટલે કે આ જગ્યાએ ગેરહાજર હશે. બાહ્ય આવરણ પર પરાગરજ પર એટલે કે પરાગરજનું બાહ્ય આવરણ છે ત્યાં પેલું સખત જે સ્પોરોપોલેનિન છે તે એક જગ્યા પર શું હશે? ગેરહાજર. અને જ્યાં સ્પોરોપોલેનિનની ગેરહાજરી હશે તેને તમે કહી શકાય જનન છિદ્ર. તેને તમે શું કહી શકાય? જનન છિદ્ર. એટલે જનન છિદ્ર વિશે તમને ખબર પડી ગઈ હશે કે જનન છિદ્ર એટલે શું? તો જનન છિદ્ર એટલે યાદ રાખવાનું જે પરાગરજ છે તેનું જે બાહ્ય આવરણ છે એ બાહ્ય આવરણ પર સ્પોરોપોલેનિનની જ્યાં ગેરહાજરી હશે, બરાબર છે, સ્પોરોપોલેનિનની જ્યાં ગેરહાજરી હોય તેને તમે શું કહી શકાય? ત્યાં જે છિદ્ર જેવી રચના જો મળશે તેને તમે શું કહી શકાય? જનન છિદ્ર કહી શકાય. આ સ્પોરોપોલેનિનની હાજરીના લીધે યાદ રાખજો કે સ્પોરોપોલેનિનની હાજરીના લીધે જે પરાગરજ છે, બરાબર છે, એ પરાગરજ લાંબા સમય સુધી શું થાય? સચવાય. એટલે તમે એમ બી કહી શકો કે સ્પોરોપોલેનિનની હાજરીને કારણે તે જે પરાગરજ છે તે અસ્થિ સંગ્રહ એટલે આપણે કહીએ ને કે અસ્મિ એટલે કે કેટલા વર્ષો સુધી સચવાઈ રહે, તો તેવી રીતે સ્પોરોપોલેનિનની હાજરીના લીધે તમે એવું કહી શકો કે આ જે પરાગરજ છે તે અસ્મિ સ્વરૂપે પણ સંગ્રહ પામી રહેશે. હવે આપણે જોઈશું પરાગરજની અંદરની રચના અથવા તો પરાગરજનું અંદરનું આવરણ. જો આપણે પરાગરજના અંદરની આવરણની વાત કરીએ તો પરાગરજનું અંદરનું આવરણ, અંદરનું આવરણ એટલે તમે એને કહી શકો અંત આવરણ. તેને શું કહી શકાય? અંત આવરણ. પરાગરજનું જે અંદરનું જે આવરણ છે તે આ તમારે મોસ્ટ ટાઈમ બી MCQ સ્વરૂપે યાદ રાખવાનું રહેશે કે જે સેલ્યુલોઝ અને શાનું બનેલું? પેક્ટિનનું બનેલું. અને આ જે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું જે આવરણ છે કેવું છે? પાતળું અને કેવું છે? સળંગ. તો પરાગરજનું આપણે કીધું બે લેયર હતા. એક બાહ્ય જે લેયર હતું એને બાહ્ય આવરણ કીધેલું કે જે સ્પોરોપોલેનિન ધરાવશે. જ્યારે અંદરનું જે આવરણ છે એ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું, પાતળું અને કેવું છે? સળંગ છે. ઇવન એ જે અંદરનું જે આવરણ છે એ પરાગરજનો જે કોષરસ છે એ કોષરસ જે પરાગરજનો કોષરસ છે એ શું કરશે? એનાથી શું થશે? ઘેરાયેલો હશે. એટલે તમે એવું કહી શકાય કે પરાગરજનો કોષરસ છે એ રસસ્તરથી ઘેરાયેલો હશે. એટલે કે અંદરનું જે આવરણ છે તેનાથી એ રસસ્તરથી શું થયેલો હશે? ઘેરાયેલો હશે. જ્યારે પરાગરજ પરિપક્વ બનશે, જ્યારે પરાગરજ કેવી બનશે? પરિપક્વ બનશે, ત્યારે પરાગરજની અંદર બે કોષો ડેવલપ થશે. જ્યારે પરાગરજ શું બનશે? પરિપક્વ બનશે ત્યારે અંદરની તરફ એટલે પરાગરજની અંદર બે કોષોનો શું થશે? વિકાસ થશે. તેમાં એક જે મોટો કોષ હશે તેને તમે કહી શકો વાનસ્પતિક કોષ. એકને શું કહી શકાય? વાનસ્પતિક કોષ. જ્યારે બીજા કોષને તમે કહી શકાય જનન કોષ. બીજા કોષને શું કહી શકાય? જનન કોષ. એટલે જે પરાગરજ છે તે પરાગરજની અંદર બે કોષો ડેવલપ થશે. તેમાં જે એક મોટો કોષ છે તેને તમે વાનસ્પતિક કોષ કહી શકો. અને એની નીચે એક જે બીજો કોષ ડેવલપ થાય એને તમે જનન કોષ કહી શકો. આ જે વાનસ્પતિક કોષ છે તેની અંદર યાદ રાખજો કે મોટા પ્રમાણમાં અથવા તો વિપુલ પ્રમાણની અંદર ખોરાકનો સંગ્રહ થયેલો હોય. એટલે પરાગરજની અંદર ખોરાકનો સંગ્રહ થયેલો હોય કે જે કોણ કરશે? વાનસ્પતિક કોષ કરશે. અને આ જે વાનસ્પતિક કોષ છે તે મોટું અને અનિયમિત આકારનું શું ધરાવશે? કોષ કેન્દ્ર ધરાવશે. એટલે અહીંયા તમે જોશો તો આપણે કીધું કે પરાગરજ પરિપક્વ બને ત્યારે એની અંદર બે કોષોનો વિકાસ થાય. તેમાં જે મોટો જે કોષ છે વાનસ્પતિક કોષ અને જે નાનો જે કોષ છે એ જનન કોષ ડેવલપ થશે.
જે મોટો કોષ છે, બરાબર છે, જે મોટો કોષ છે તેમાં વિપુલ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ થયેલો હશે અને તેની અંદર મોટું અને અનિયમિત આકારનું, આપણે એવું કહીએ તો ચાલે કે મોટું અને અનિયમિત આકારનું કોષ કેન્દ્ર આવેલું હશે. જ્યારે આપણે વાત કરીશું સૌથી નાનો, એટલે કે એની અંદર આવેલો જે નાનો કોષ છે, જેને આપણે જનન કોષ કીધો છે, જે વાનસ્પતિક કોષના કોષરસમાં જ હોય, એટલે કે જે જનન કોષ જે નાનો છે તે જે વાનસ્પતિક કોષ છે તે વાનસ્પતિક કોષનો જે કોષરસ છે તેની અંદર જ જોવા મળશે. પરંતુ આની લાક્ષણિકતા યાદ રાખજો જનનકોષની, કે તે જનનકોષ એ ઘટ કોષરસ ધરાવતું, ઇવન એ કોષ કેન્દ્ર પણ ધરાવે, અને આ જે કોષ છે તે દેખાવમાં કેવો હોય, ત્રાકાકાર હશે. એટલે ઘટ કોષરસ કોષ કેન્દ્ર ધરાવે અને ત્રાકાકાર આકાર ધરાવતો કોષ છે. એટલે આ તમારે યાદ રાખવાનું છે કે જે જનન કોષ છે તેનો આકાર કેવો છે, ત્રાકાકાર છે, એટલે કોષ કેન્દ્ર ધરાવશે અને ઘટ કોષરસ હશે. 60% વધુ જે આવૃત બીજધારી વનસ્પતિ છે, 60% વધુ જે આવૃત બીજધારી વનસ્પતિ છે તેની અંદર ઉત્પન્ન થતી જે પરાગરજ છે એ પરાગરજ કેવી હશે, દ્વિકોષીય અવસ્થામાં હશે, અથવા તો એ જ્યારે પરાગરજ મુક્ત થાય ત્યારે શું હશે, દ્વિકોષીય અવસ્થાઓ સ્વરૂપે મુક્ત થાય. હવે તમને થાય કે દ્વિકોષીય એટલે શું? તો દ્વિકોષીય એટલે આપણને ખબર છે કે એક વનસ્પતિ કોષ અને બીજો કયો કોષ છે, જનન કોષ છે. તો બાકીની જે વનસ્પતિ છે, જે બાકીની વનસ્પતિની જાતિઓ છે તેની અંદર આમાં દ્વિકોષીય હતું, ત્યારે આની અંદર કઈ ઉત્પન્ન થશે, ત્રિકોષીય અવસ્થા સ્વરૂપે શું થાય, મુક્ત થાય. તો એ ત્રિકોષીય અવસ્થામાં આપણે એવું કહેતો ચાલે કે એ મુક્ત થાય તે પહેલાં, ત્રિકોષીય અવસ્થા મુક્ત થાય તે પહેલાં જે જનન કોષ છે, યાદ રાખજો કે મુક્ત થાય તે પહેલાં જે જનન કોષ છે એ જનન કોષનું સંભાજન થશે. જનન કોષનું શું થાય, સંભાજન થાય, અને કેટલા કોષ ડેવલપ થાય, સંભાજન થઈને 2 કોષનો શું થાય, વિકાસ થાય. એટલે હવે તમે વિચાર કરો કે એક તો વાનસ્પતિક કોષ હતો જ, અને જે બીજો હતો એ કયો હતો, જનન કોષ હતો. પણ મુક્ત થાય તે પહેલાં જનન કોષનું શું થઈ ગયું, સંભાજન થઈ ગયું, અને જનન કોષ હવે એકમાંથી કેટલા બની ગયા, 2. એટલે આ 2 કોષ અને વાનસ્પતિક કોષ એટલે 3. એટલે તમને ખબર પડી હશે કે બાકીની જે વનસ્પતિ છે એ શું કરશે, ત્રિકીય કોષનું સર્જન કરશે. એટલે ક્લિયર થઈ ગયું હશે કે જે પરાગરજ જે છે, બરાબર, જે પરાગરજની આપણે જે વાત કરતા હતા, તો એ જે પરાગરજ છે તેની અંદર 2 કોષ આવેલા હોય, એક વાનસ્પતિક કોષ હોય અને બીજો કયો કોષ હશે, એક જનન કોષ હશે. વાનસ્પતિક કોષ એ કદમાં મોટો હશે, જ્યારે જનન કોષ એ કદમાં નાનો હશે. વાનસ્પતિક કોષ એ વિપુલ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરે છે. તેની અંદર અનિયમિત આકારનું કોષ કેન્દ્ર હોય, બરાબર છે, અને એવો કોષ કદમાં મોટો પણ હોય. જ્યારે જનન કોષ છે એ નાનો, અને વાનસ્પતિક કોષરસમાં જ આપણે એવું કહેતો ચાલે કે વાનસ્પતિક કોષરસમાં જ જોવા મળશે. તે કોષ કેન્દ્ર અને ત્રાકાકાર આકારનો કોષ હશે. 60%થી વધુ જે આવૃત બીજધારી વનસ્પતિ છે એ જ્યારે પરાગરજ મુક્ત કરે ત્યારે એ પરાગરજ કઈ અવસ્થામાં હશે, દ્વિકોષીય અવસ્થામાં હશે, કે જેમાં એક વાનસ્પતિક કોષ અને બીજો જનન કોષ હશે. જ્યારે બાકીની જે વનસ્પતિઓ છે તેમાં ત્રિકોષીય અવસ્થામાં મુક્ત થાય. એટલે કે મુક્ત થવાના પહેલાં જે જનન કોષ છે એનું સંભાજન થાય ને એકમાંથી 2 કોષ બનાવે. એટલે આ 2 કોષ અને એક વનસ્પતિ કોષ, એટલે ટોટલ આપણે એવું કહેતો ચાલે કે ત્રિકોષીય અવસ્થા પ્રમાણે મુક્ત થશે. હવે જો આપણે જોઈએ તો ઘણી જાતિની જે પરાગરજ છે, જે પરાગરજ છે એ પરાગરજ કેટલીક વખત, બધી નહીં પણ કેટલીક જાતિની જે પરાગરજ છે એ કેટલીક વખત પ્રાણીની અંદર શું ઉત્પન્ન કરશે, તીવ્ર એલર્જી ઉત્પન્ન કરશે. એ તીવ્ર એલર્જીના પરિણામે
કેટલીક વખત શ્વાસ સંબંધિત રોગો, એટલે આપણે કહીએ ને કે શ્વાસ વાહિનીની અંદર થતી કોઈક યાતના, આપણી બુકમાં યાતના લખ્યું છે, પણ આપણે એવું કહી શકાય કે શ્વાસ વાહિની સંબંધિત કોઈક તીવ્ર એલર્જી ઉત્પન્ન થશે, અને શ્વાસ સંબંધિત રોગોમાં પરિણમે કે શ્વાસ સંબંધિત રોગોમાં આપણે એવું કહીએ તો ચાલે અસ્થમા, શ્વાસ સંબંધિત રોગોમાં અસ્થમા અથવા તો બ્રોન્કાઇટિસ જેવા જે રોગો છે એ કેટલીક વખત કેટલીક જાતિની જે વનસ્પતિની જે પરાગરજ છે એ તીવ્ર એલર્જી સ્વરૂપે શ્વાસ સંબંધિત રોગો આપણા અંદર ઉત્પન્ન કરી શકે. ઘણી વખત આપણે બુકમાં લખ્યું છે કે આયાત કરવામાં આવેલા ઘઉં અને ગાજર ઘાસ, બરાબર છે, એટલે આયાત કરવામાં એટલે કે આપણા ભારતની અંદર એટલે કે આપણા દેશની અંદર આયાત કરેલા ઘઉં અને તેની સાથે આવેલી ગાજર ઘાસ, એટલે કે ઘઉંની સાથે આવેલી એક બીજી વનસ્પતિની જાત કે જેને આપણે કહી શકાય ગાજર ઘાસ. તો આજે ઘઉં સાથે આ ગાજર ઘાસનો આપણે એવું કહીએ તો ચાલે કે ભારતમાં પ્રવેશ થયો, બરાબર છે, અને આ જે ગાજર જે ઘાસ છે તેની જે પરાગરજ છે, તેની જે પરાગરજ છે એ પરાગરજ શું ઉત્પન્ન કરશે? એલર્જી ઉત્પન્ન કરશે. આ પરાગરજ એ આપણી અંદર શું ઉત્પન્ન કરશે? એલર્જી ઉત્પન્ન કરશે. એટલે આપણે કીધું તે પ્રમાણે કે ઘણી પરાગરજની જાતો, બધી પરાગરજની જાતો એલર્જી ઉત્પન્ન કરતી નથી. હવે આપણે જોઈશું જે પરાગરજ છે એ પરાગરજ, કેટલીક વનસ્પતિની પરાગરજ એ પોષક તત્વોથી સમૃદ્ધ હોય. કેટલીક પરાગરજ, કેટલીક વનસ્પતિની પરાગરજ પોષક તત્વોથી કેવી હશે? સમૃદ્ધ હશે, કે જેની આપણે વાત કરીએ તો તેમાંથી પોષક તત્વોથી જો સમૃદ્ધ હોય તો એ પરાગરજમાંથી શું બનાવવામાં આવશે? ગોળીઓ બનાવવામાં આવશે. અને આ ગોળીનો આપણે ઉપયોગ શાના માટે કરીશું? પૂરક આહાર તરીકેનો ઉપયોગ કરીશું, એટલે કે તેમાંથી આપણે એનર્જી પણ મળી રહેશે. અથવા તો કેટલીક જે યુરોપિયન કન્ટ્રી છે, પશ્ચિમના જે દેશો છે, તેમાં પરાગરજમાંથી ગોળીઓ તેમજ સિરપ બનાવવામાં આવે, બરાબર છે, ગોળીઓ ત્યાં તો અથવા તો તેમાંથી સિરપ બનાવવામાં આવશે. એટલે આપણે કહીએ ને કે પૂરક આહાર તરીકે ઉપયોગ કરવામાં આવશે. તેનો ઉપયોગ આપણે કહીએ ને સ્પોર્ટ્સમેન્સ, એટલે કે રમતવીરો તેનો ઉપયોગ કરશે. ઇવન જે આપણે કહીએ ને કે ઘોડાઓ, જે આપણે ઘોડાની જે રેસ હોય તો તેની અંદર ઘોડાઓને પણ આની સિરપ અથવા તો ગોળી અથવા તો પૂરક આહાર તરીકે પરાગરજ આપવામાં આવશે, કે જેના લીધે તેને એનર્જી એટલે પોષણક્ષમ આહાર મળશે, કે જેનાથી તેના પરફોર્મન્સ એટલે દેખાવમાં આપણે વધારો કરી શકીએ. બીજું, આ જે પરાગરજ છે એ પરાગરજ જ્યારે વનસ્પતિ પરથી શું થાય છે? મુક્ત થાય, અને મુક્ત થઈને જો એ સ્ત્રીકેસરના પરાગાસન પર ન પહોંચે તો એનું સ્ત્રીકેસરના પરાગાસન પર જો ન પહોંચે તો એનું ત્યાં ફલન થવાનું નથી. અને જો એનું ફલન નહીં થાય તો આ મુક્ત થયેલી જે પરાગરજ છે તે પોતાની જીવિતતા શું કરી દેશે? પોતાની જીવિતતા શું કરી દે? ગુમાવી દે. એટલે કે પરાગરજ પુકેસરમાંથી મુક્ત થયા પછી એ સ્ત્રી કેસરના પરાગાસન પર જઈને સ્થાપિત થાય તો તેનું અંકુરણ થાય ને તો જ એનું પછી ફલન થાય. પણ જો એ ત્યાં પ્રસ્થાપિત નહીં થાય તો આ પરાગરજ પોતાની જીવિતતા શું કરી દેશે? ગુમાવી દેશે. અને આ જે આપણે કીધું ને કે એની જીવિતતા કેટલા સમય સુધી એ જીવંત રહી શકે, તો યાદ રાખજો કે આ જીવંતતાનો જે સમય છે એ જુદી જુદી વનસ્પતિમાં આ જીવિતતાનો સમય પણ કેવો હશે? જુદો જુદો હશે, બરાબર છે. અને આ જે જીવિતતા છે, આ પરાગરજની જીવિતતા છે, તેનો જે આધાર છે એ વાતાવરણના તાપમાન પર રહેલો છે અને વાતાવરણના ભેજ પર રહેલો છે. એટલે તાપમાન અને ભેજ પર ડિપેન્ડ કરશે કે આ જે પરાગરજ છે તેની જીવિતતા, એટલે કે જીવિતતા કેટલો સમય રહેશે. પરંતુ દરેક વનસ્પતિમાં એની જીવિતતા કેવી છે? જુદી જુદી છે. જો આપણે ધાન્યો તરીકે ઘઉંની વાત કરીએ, જો આપણે ધાન્ય તરીકે ઘઉં અને શાની વાત કરીશું? ચોખાની વાત કરીએ તો એની જે પરાગરજ એ પરાગાશયમાંથી મુક્ત થયા પછી 30 મિનિટ સુધી શું રહેશે? જીવંત રહેશે. જ્યારે આપણી પાસે કેટલીક ફેમિલી બી એવી પણ છે, રોઝેસી ફેમિલી,
લેગ્યુમિનેસી ફેમિલી, સોલેનેસી ફેમિલી. તો આ બધી ફેમિલી એવી છે કે જેમાં સમાવિષ્ટ જે વનસ્પતિ છે એ વનસ્પતિમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજ મહિનાઓ સુધી, કેટલા મહિનાઓ સુધી એ શું રહેશે? લાઈવ રહેશે. કેટલા મહિનાઓ સુધી? અને આ બધી જે પરાગરજ છે એ મોટી સંખ્યામાં, એમ કીધું ચાલે કે ઉત્પન્ન થશે, મોટી સંખ્યામાં ઉત્પન્ન થશે. તેનું રીઝન આપણને ખબર પડી ગયું, કેમ કે એ દરેક સ્ટ્રીકેશનના પરાગાસન સુધી પહોંચવામાં અસમર્થ રહે, તો તેના માટે એની સંખ્યા કેવી હશે? વધારે હશે. હવે જો આપણે આ બધી પરાગરજને લાંબો સમય સાચવું રાખવું હોય તો પ્રવાહી નાઇટ્રોજનની અંદર -196 સેલ્સિયસ ટેમ્પરેચરમાં તમે એને વર્ષો સુધી સાચવી શકાય. અને આ જે સાચવવાની જે પદ્ધતિ છે, અથવા તો તમે એમ કહી શકાય એને જે આપણે સાચવીશું એને તમે પોલન્ડ બેંક કહી શકો. શું કહી શકાય? પોલન્ડ બેંક પણ કહી શકાય. એટલે તમે એને ગુજરાતીમાં પરાગનિધિ પણ કહી શકો. શું કહી શકાય? પરાગનિધિ. એટલે જો આપણે પરાગરજની વાત કરીએ તો કેટલીક જાતિની જે પરાગરજ છે એ કેટલીક જાતિની પરાગરજ એ પ્રાણીઓમાં તીવ્ર એલર્જી ઉત્પન્ન કરશે, કે જે શ્વાસવાહિની સંબંધિત કેટલીક તીવ્ર એલર્જી પ્રોડ્યુસ કરશે, કે જેના લીધે શ્વાસ સંબંધિત અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવા રોગો થાય. ભારત દેશની અંદર આપણે વાત કરીએ તો ઘઉંની સાથે ગાજર ઘાસ જેવી વનસ્પતિ નો પ્રવેશ થાય છે, અને એવા પ્રવેશના લીધે આવી પરાગરજ, એની પરાગરજ આપણે કહીએ તો ચાલે કે પ્રાણીની અંદર પણ એલર્જી પ્રોડ્યુસ કરશે. પરાગરજની વાત કરીએ તો કેટલીક જગ્યાએ પરાગરજનો ખોરાક તરીકે ઉપયોગ થાય, પૂરક આહાર તરીકે ઉપયોગ થાય. એનું કારણ છે કે પરાગરજ એ પોષક તત્વોથી કેવું છે? સમૃદ્ધ છે. તેનો ઉપયોગ કરવાથી રમતવીરો પોતાના દેખાવમાં સુધારો કરી શકશે અથવા તો કરી શકે છે. અને તેનો ઉપયોગ પશ્ચિમી દેશોની અંદર ગોળીઓ અથવા તો સિરપ તરીકે કરવામાં આવશે. આ પરાગરજ મુક્ત થયા પછી જો એનું ફલન ન થાય તો એ પોતાની જીવિતતા ગુમાવી દે, અને એ જે જીવિતતા છે એ દરેક વનસ્પતિની અંદર એની જીવિતતા જુદી જુદી હશે. અને આ જીવિતતાનો આધાર છે એ ટેમ્પરેચર અને ભેજ પર આધાર રાખશે. જો આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, મોસ્ટ ટાઈમ બી એક્ઝામ્પલ યાદ રાખવાના રહેશે કે ઘઉં અને ચોખા જેવા ધાન્યની અંદર પરાગરજ ઉત્પન્ન થયા પછી એ 30 મિનિટ સુધી લાઈવ રહેશે. જ્યારે આપણી પાસે ઘણી બધા એવી બી ફેમિલી છે, રોઝેસી, લેગ્યુમિનેસી, સોલેનેસી, એની અંદર જો વાત કરીએ તો મહિનાઓ સુધી એ લાઈવ રહેશે. પરંતુ આપણે એને વર્ષો સુધી સાચવવું હોય તો પ્રવાહી નાઇટ્રોજનની અંદર 196 સેલ્સિયસ ટેમ્પરેચરમાં, -196 ટેમ્પરેચરમાં તમે એને વર્ષો સુધી સાચવી શકો, અને તેને તમે પરાગનિધિ અથવા તો પોલન્ડ બેંક પણ કહી શકો. નેક્સ્ટ આપણે જોઈશું સ્ત્રી કેસર અને મહાબીજાણુધાની વિશેની રચના જોઈશું.